વરસાદની આગાહી છે, આપણે કેવી રીતે એના પગલાં લીધા છે અને શું કહેશો? આવતા 3 દિવસ આખા ગુજરાતમાં અને ખાસ કરીને મોરબીમાં રેડ એલર્ટની જાહેરાત રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે, જેની તૈયારીના ભાગરૂપે અમારા દ્વારા એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તંત્રના તમામ અધિકારીઓ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર, પંચાયત તંત્ર, તમામ તંત્રના અધિકારીઓ હતા. એ સિવાય પણ જે વિવિધ અધિકારીઓ છે એમની મિટિંગ કરવામાં આવી હતી. ક્લાસ 1 ઓફિસરની નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી છે દરેક તાલુકામાં. એ આવતા 3 દિવસ એ જ તાલુકામાં સ્ટેશન રહે એ પણ સૂચના આપવામાં આવી છે. એ સિવાય શેલ્ટર હોમ્સની તૈયારી બાબતે, જે વિવિધ રસ્તાઓ છે જેના ઉપરથી પાણી પસાર થાય છે એના બાબતે અને અન્ય તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ બાબતે પણ અમે સમીક્ષા કરીને માહિતી મેળવી છે અને તંત્ર અત્યારે એ બાબતે ખૂબ જ કાળજી રાખી રહી છે. અમે સાથે સાથ મોરબીવાસીઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમાં તંત્રને સપોર્ટ કરવામાં આવે અને કોઈપણ જગ્યા જે શક્ય હોય ત્યાં સુધી આપણે બહાર જવાનું ટાળીએ. રોડ ઉપરથી જો પાણી પસાર થતું હોય, ભલે એ 3 કે 4 ઇંચનું જ પાણી હોય, ત્યાં પણ આપણું વાહન કે અન્ય રીતે પસાર થવાનું અવોઇડ કરીએ, જેથી કોઈપણ પ્રકારના ઇન્સિડન્ટને આપણે અવોઇડ કરી શકીએ. સાથે સાથ જે પશુઓ છે એમને પણ હાલના સંજોગોમાં બાંધીને રાખવાની જગ્યાએ ખુલ્લો રાખીએ, જેથી એ પણ કોઈપણ પ્રકારના બનાવથી સુરક્ષિત રહે. જિલ્લામાં આવતી કોઈપણ ડિઝાસ્ટરના સમયે તંત્ર અને લોકોનું જ્યારે સારો સહકાર હોય ત્યારે જ આપણે એનાથી બહાર આવી શકીએ છીએ. તો તમામ મોરબીવાસીઓને મારી આપના વતી અપીલ છે કે આપ લોકો તંત્રના તમામ જે પ્રયત્નો છે એમાં અમારો સાથ સહકાર આપો. એક SDRF ટીમ છે જે અત્યારે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટેશન છે. હાલ અન્ય ટીમોની જરૂરિયાત જણાતી નથી, પરંતુ રાજ્ય સરકારશ્રી તરફથી અમને સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે કોઈપણ વિસ્તારમાં જો મદદની કામગીરીમાં NDRF કે SDRFની જરૂર જણાતી હશે તો ત્વરિત ટીમ્સ અમને મોકલવામાં આવશે. સ્કૂલ, કોલેજ, આંગણવાડી બાબતે અમે ગયા વીકમાં એકવાર જાહેરાત કરી હતી અને સ્કૂલ્સને બંધ રાખ્યા હતા. હાલની પરિસ્થિતિ જોતાં આવતીકાલ માટે એ જરૂરિયાત જણાતી નથી, પરંતુ જો આવતીકાલની વરસાદમાં એવું લાગશે કે જરૂર જણાય છે તો અમે એ બાબતે નિર્ણય કાલે બપોર સુધીમાં લઈને આપ બધાને અવગત કરીશું.